નમસ્કાર બાળકો, કેમ છે બધા? મજામાં? ચાલો તો તમારા બધાનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ આર્ય એકેડેમીમાં. આજે આપણે શતમાન ચેપ્ટરનો અભ્યાસ નંબર 12.6 જોવાના છીએ. તો આપણે શરૂઆત કરીએ છીએ તેના પેલા ઉદાહરણથી. ઓકે, ચાલો અહીંયા આપ્યું છે એક મહિલાનો પગાર 20,000 છે, તેમાંથી તે રૂપિયા 15,000 ખર્ચ કરી નાખે છે, તો તેના ખર્ચની ટકાવારી કેટલી? ખર્ચની ટકાવારી ટકા શોધવાના છે મિત્રો. ટકા શોધવા હોય તો શું કરવું પડે? મેં તમને ગયા વિડીયોમાં સમજાવ્યું હતું કે ટકા શોધવા હોય તો ત્રિરાશિ મૂકવાની. વેરી ગુડ, બરાબર. ઓકે, તો આપણને ખબર છે કે ટકાવારી શોધવી છે તો અહીંયા ટકા મૂકીએ, બરાબર. અને આ બંને રૂપિયા આપેલા છે, બરાબર, એક રૂપિયાની. ચાલો તો 100% કોને ધારશું? મોટી રકમ મોટે ભાગે, બરાબર. 20,000 છે, 20,000 એની આવક છે. 20,000 માંથી એને 20,000 રૂપિયા પૂરેપૂરા વાપરી નાખ્યા તો આપણે એવું સમજી શકીએ કારણ 100% રકમ વાપરી નાખી. 100% એટલે પૂરું, આખે આખું, બરાબર. તો 20,000 રૂપિયા બરાબર 100%. તો 20,000 રૂપિયા છે એ 100% બરાબર છે. તો એને ખર્ચ કેટલા કર્યા? 15,000. તો 15,000 એ કેટલા ટકા? બરાબર. હવે ઘણીવાર એવું પણ કે બાળકો તમને કે એને 20,000 રૂપિયામાંથી 15,000 રૂપિયા ખર્ચી નાખ્યા, તો બચત સાચવ્યા, બરાબર, એની ટકાવારી કેટલી? તો એને કેટલા સાચવા? 20,000 માંથી 15,000 વાપરી નાખ્યા તો સાચવા કેટલા? 5,000. તો 5,000 એ કેટલા અહીંયા આવશે? સમજાણું? એટલે કયા પ્રકારનો પ્રશ્ન પૂછાણો છે એ તમારે ખાસ જોવાનું. જે રકમ વાળો પૂછાણો છે એ જ રકમ લેવાની છે કે બીજી મિસિંગ રકમ લેવાની છે? ધ્યાનમાં આવી ગયું? ઓકે, ચાલો તો આની આપણે ત્રિરાશિ સાદી અને ટકાવારી મળી જશે. તો 15,000 ગુણ્યા 100, આ ક્રોસનો ગુણાકાર કરીએ અને આને છેદમાં જવા દઈએ, બરાબર છે. 20,000 છેદમાં આવી જશે. ઓકે, ચાલો તો 1 2 3, 1 2 3 અને 20 5 100 અને 15 5 75. તો 75% છે, 75%, બરાબર. એ જવાબ આપણો સાચો છે. અહીંયા 75% છે એને ખર્ચ કરી રાખી છે રકમ 75. ધ્યાનમાં આવી ગયું? બરાબર, સિમ્પલ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. એક વર્ગમાં 150 વિદ્યાર્થીઓ છે. કેટલા? એક વર્ગ છે, એમાં 150 વિદ્યાર્થી બેઠા છે. તેમાંથી 100 વિદ્યાર્થીઓ પાસ થયા. 100 વિદ્યાર્થી પાસ થયા. તો કેટલા ટકા, અહીંયા ટકા શબ્દ રહી ગયો છે, કેટલા ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા? કેટલા ટકા? ટકા શોધવાના છે. સમજાણું? તો નાપાસ થયા, જો અહીંયા પાસ થયેલા વિદ્યાર્થી, આપણે નાપાસની ટકાવારી શોધવાની છે, બરાબર. તો પેલા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ શોધી લઈએ કે નાપાસ કેટલા થયા. નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા એ કેટલા છે? તો કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 150. એમાંથી પાસ કેટલા થયા? 100. તો નાપાસ કેટલા થયા હોય મિત્રો? 50. ધ્યાનમાં આવે છે બધાને? 50 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય. ચાલો તો હવે આપણે ટકાવારી શોધવાની છે, તો શું કરવાનું? ત્રિરાશિ મૂકવાની, બરાબર છે. ચાલો તો આપણે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, જે હંમેશા કુલ હશે એ તમારા 100% હશે. કુલ રકમ હોય, કુલ સંખ્યા હોય, કુલ માર્ક્સ હોય, બરાબર. તો એ તમારા 100% હશે. તો અહીંયા કુલ કેટલા છે? 150 વિદ્યાર્થી. ઓકે, તો વિદ્યાર્થી ઓ, અને અહીંયા શોધવાનું શું છે? ટકાવારી, ટકા. અહીંયા કેટલા ટકા લખજો, અહીંયા કેટલા ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, બરાબર. તો વિદ્યાર્થીઓ કુલ કેટલા છે? 150. વિદ્યાર્થીઓની નીચે વિદ્યાર્થીઓ જ આવવા જોઈએ. એમાં 150 વિદ્યાર્થીમાંથી 150 વિદ્યાર્થી નાપાસ થયા હોત તો આપણે એમ કહીએ કે 100% વિદ્યાર્થીઓ નાપાસ થયા. પણ 150 વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા? માત્ર 50. તો એની ટકાવારી કેટલી? ચાલો તો આની આપણે ત્રિરાશિ મૂકીએ. 50 ગુણ્યા 100 ના છેદમાં 150. તો 50 તેરી. તો 100 ના છેદમાં 3 આવ્યા મિત્રો.
હવે 100/3 હોય તો આનો આપણે ટકાવારી કઈ રીતે, કેટલા ટકા થશે? 100/3 છે તો આની ટકાવારી આપણે શોધવી પડશે. ચાલો તો હું અહીંયા પોઈન્ટ વાળો ભાગાકાર કરું છું. તો 100/3 પોઈન્ટ વાળો ભાગાકાર કરીએ. ઓકે, ચાલો 3 તેરી 9. 10 માંથી 9 જાય તો 1, ઉપરથી ઉતાર્યું 0. 3 તેરી 9. હજી મારી પાસે શેષ વધે છે, તો એ શેષ જ્યાં સુધી વધે છે ત્યાં સુધી હજી આપણે આગળ કેલ્ક્યુલેશન કરીએ. ચાલો તો હવે મારે આગળ કેલ્ક્યુલેશન કરવું પડે. અહીંયા તમારી પાસે હવે કોઈ રકમ છે નહીં, તો શું કરવું? પોઈન્ટ મૂકી શકું. પોઈન્ટ મૂકું તો હું અહીંયા એક 0 વધારી શકું. ધ્યાનમાં આવે છે? ચાલો પાછું મેં ઉપરથી ઉતાર્યો 0. 3 તેરી 9 બરાબર. પાછું હજી એક 0 અહીંયા વધારી દઉં, કારણ કે પોઈન્ટ મૂકો એટલે એક 0 વધારી શકો તમે. પાછું ઉપરથી ઉતારું 0. 3 તેરી 9. તો હવે મિત્રો તમે જુઓ, આ બધા 3 3 3 3 જ આવી રાખશે. તો આપણે એવું કરવાનું કે જ્યારે આવી સિમિલર સંખ્યા થતી હોય ને હજી આગળ ભાગ ચાલતો જ હોય, ભલે કદાચ સમાન સંખ્યા ન આવતી હોય, વધારે સંખ્યા બીજી કોઈ આવતી હોય, 3 5 7 એમ આવી જ રાખતું હોય, તો પોઈન્ટ પછી 2 આંકડા લેવાના. પોઈન્ટ પછી 2 પછી સ્ટોપ થઈ જવાનું. પછી અહીંયા ભલે શેષ વધતી હોય તો પણ ચિંતા કરવાની નહીં. પોઈન્ટ પછી 2 આંકડા છે ને એટલો જ તમારી પાસે જવાબ આ લોકો માંગે છે. સમજાણું? જો અહીંયા પણ પોઈન્ટ પછી મોટે ભાગે 2 આંકડા આપ્યા છે. તો આપણો જવાબ શું આવ્યો? 33.33%. 33.33%. તો 33.33% આપણો આ જવાબ સાચો છે. બરાબર, બી બોમ્બે. ધ્યાનમાં આવે છે મિત્રો? સમજાઈ ગયું બધાને? એકદમ ક્લિયર? ઓકે, ચાલો તો એના પછીનું એક આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ. અહીંયા એવું આપ્યું છે કે નીચેનામાંથી કઈ જોડી 0.05% બરાબર છે. જો આ એક નવો વેરાયટી વાળો દાખલો છે. બરાબર, 0.05%. તો મિત્રો અહીંયા તમારી પાસે અપૂર્ણાંક છે અને અપૂર્ણાંક ટકામાં આપ્યા છે. આપણે પહેલો અને બીજો એ જે અભ્યાસ જોયા છે, બરાબર, એમાં આપણે અપૂર્ણાંકને ટકામાં ફેરવવાના, ટકાને અપૂર્ણાંકમાં ફેરવવાના, બરાબર, એ આપણે જોઈ ગયા છીએ. તો અહીંયા મારે ટકાને અપૂર્ણાંકમાં ફેરવવાના છે, કારણ કે અહીંયા મને 2 સંખ્યાઓ તો આપી નથી, એટલે હું કઈ ત્રિરાશી કેવું તો માંડી શકીશ નહીં. એટલે અહીંયા મને ટકા આપ્યા છે, તો હું મારે પહેલું કામ શું કરવાનું? મારે પહેલું કામ આને છે ને અપૂર્ણાંકમાં ફેરવી નાખવું. 0.05% ને અપૂર્ણાંકમાં કેમ લખાય? તો 0.05%. મેં તમને કીધું આ ટકા હોય તો શું કરવાનું? તમારે એ ટકાની નિશાનીને ફેરવી નાખવાની, જાદુ કરી નાખવાનું. બરાબર, એમાંથી શું થઈ જશે? એકડો ને 2 મીંડા થઈ જશે. બરાબર, આ એકડો ને 2 મીંડા. ઓકે, તો આને શું લખવું? 0.05/100. બરાબર, ટકાની નિશાની શું થઈ જશે? છેદમાં 100 થઈ જશે. હવે આનું મારે સાદું રૂપ આપવાનું છે. ધ્યાનમાં આવે છે? બરાબર. હવે જો અહીંયા 0.05 છે, તો મારે જેનો પોઈન્ટ એ દૂર કરવો છે, તો હું શું કરું? તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. તો નીચે હજી એક સંખ્યા મારે એકડા પછી 2 મીંડા વાળી મૂકવી પડશે. તો અહીંયા શું થશે? 5. મેં શું કર્યું? અહીંયાથી પોઈન્ટ દૂર કરી નાખ્યો. 0.05 ની જગ્યાએ મેં ખાલી 5 જ લખી નાખ્યા. પોઈન્ટ દૂર કરી નાખ્યો. પોઈન્ટ દૂર કરો એટલે શું થાય કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. તો એકડા સાથે 2 મીંડા મૂકવા પડે, ગુણ્યા આ 100 તો હતા જ. હવે તમને એમ થાય કે સર અહીં એકડા સાથે 2 મીંડા તો હતા જ. એ એકડા સાથે જે 2 મીંડા હતા ને એ તો આ ટકાને કન્વર્ટ કરીને અહીંયા લાવ્યા છીએ, એટલે આનું સાદું રૂપ આપ્યું. આ દશાંશ અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 5/100, એટલે 200 અલગ અલગ છે. ધ્યાનમાં આવે છે? ઓકે, ચાલો તો હવે 5/100 આપણી પાસે 100 થયા. મેં તમને હંમેશા એવું કીધું છે કે જ્યારે નીચે, તો આને આપણે કઈ રીતે લખી શકીએ? 5/1 2 3 4 100 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 10,000 થશે. આ આપો જવાબ. હવે ઘણા બાળકો આમાં છેદ ઉડાડે, બરાબર, આમાં છેદ ન ઉડાડે, કારણ કે આપણે જોઈએ છે જવાબ શેમાં? દશાંશ અપૂર્ણાંકમાં. મોટે ભાગે અહીંયા દશાંશ અપૂર્ણાંકમાં તમને જો બધા 0.05 0.05 બરાબર એમાં જવાબ આપ્યો છે, તો આને દશાંશ અપૂર્ણાંકમાં લખી નખાય. ચાલો તો આને દશાંશ અપૂર્ણાંકમાં કેમ લખાય? એકડા સાથે કેટલા મીંડા છે? 1 2 3 અને 4. તો પોઈન્ટ પછી 4 આંકડા આવવા જોઈએ.
તો આને લખાય 0.0005 બરાબર ધ્યાનમાં આવી ગયો ઓકે એનો મતલબ એવો થયો કે મારો દશાંશ અપૂર્ણાંકમાં જવાબ આ થશે એટલે એક જવાબ તો મારો આવવો જ જોઈએ બરાબર છે એક જવાબ મારો આવવો જ જોઈએ તો હવે તમને એવી ખબર પડી ગઈ કે જો અહીંયા 5/100 અને 0.05 છે મારે શું જોઈએ છે 0.005 જોઈએ તો આ જવાબ તો ન જ આવે અહીંયા પણ 0.0005 છે તો આ પણ જવાબ ન આવે એ મને ખબર પડી ગઈ અહીંયા 0.005 છે તો આ જવાબ આવી શકે અને 0.005 અહીંયા પણ છે તો આ બે માંથી કોક મારો જવાબ છે હવે એને શું કીધું કે આ બરાબર બે જવાબ સાચા છે આ જેટલું થાય એટલું જ આ થવું જોઈએ અથવા આ જેટલું થાય એટલું જ આ થવું જોઈએ અને એનો જવાબ આના બરાબર થવો જોઈએ તો આપણે આનો જવાબ અને આ જવાબ મેચ કરી દીધા હવે આપણે અપૂર્ણાંકનો જવાબ જોવાનો છે કે અપૂર્ણાંકનો જવાબ આના જેટલો કોનો આવે છે સમજાણું ચાલો હવે 1/5 એટલે તો 1/5 એટલે તો અહીંયા જો હું તમને કરાવું કે 1/5 એટલે કેટલા થશે આ 1/5 ને આપણે દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય આપણે આ જવાબ ટેલી કરવો છે એ જવાબ આવવો જોઈએ તો 1/5 છે બરાબર એને મારા દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો હું કઈ રીતે લખી શકું કેટલું થાય જોઈ લ્યો ચાલો તો આપણે કીધું છે કે 1/5 હોય તો આને નીચે મીંડાવાળી સંખ્યા લાવવી હોય તો આને 2 વડે તમે 5 દુ 10 તો 2/10 આવ્યા તો આનો જવાબ થયો 0.2 તો મારો આ જવાબ ન આવ્યો સમજાણું એનો મતલબ કે આ જવાબ પણ નથી કારણ કે આ બંને અલગ અલગ જવાબ બતાવે છે હવે 1/2000 છે 1/2000 છે ઓકે તો આમાં નીચે એકડા સાથે મીંડાવાળી સંખ્યા લાવવી હોય તો આને ગુણ્યા 5 કરું બરાબર કારણ કે 5 દુ 10,000 થઈ જશે તો આને પણ ગુણ્યા 5 કરી શકીએ નીચેનાને જેટલા વડે ગુણો એટલા જ વડે ઉપરનાને ગુણવા પડે તો 5 × 5 5/10,000 તો આનો જવાબ આવી ગયો મિત્રો 0.0005 રેડી એનો મતલબ એવો થયો કે આપણો ડી ડેલી જવાબ સાચો છે ક્લિયર આ બે જવાબ તો પહેલેથી જ નીકળી ગયા તો એને ચેક કરવાની જરૂર નથી આ બે જવાબમાંથી કોઈ જવાબની શક્યતા લાગે છે તો આમાં બે જવાબ ક્યાં મેચ થાય છે આ બરાબર આ થાય છે આમાં તો શું થાય 0.2 અને 0.05 તો બે જવાબ બદલી જાય છે બરાબર છે પૂછ્યું છે શું એને 0.05% બરાબર ક્યુ થશે તો આપણે ડી ડેલી આને 0.05% ને તમે 1/2000 પણ લખી શકો અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો 0.005 પણ લખી શકો ક્લિયર એકદમ નાની નાની વસ્તુઓ જે તમારા વિચારોમાં કન્ફ્યુઝન ક્રિએટ કરે છે દરેક વસ્તુને હું અહીંયા એનાલિસિસ કરીને મૂકું છું કે જેથી તમને કેલ્ક્યુલેશન કરો એ સમયે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન રહે ધ્યાનમાં આવે છે ઓકે ચાલો કદાચ હજી ધ્યાનમાં ન આવતું તો પાછો એકવાર વિડીયો જોઈ લેજો અથવા પોઝ કરીને પણ તમે પાછું થોડું રિવિઝન કરી લેજો ઓકે 12.6 માં ચોથું ઉદાહરણ છે 1/10 આ અપૂર્ણાંક કોના બરાબર થાય 1/10 તો પેલા મિત્રો શું કરાય કા અને ટકામાં ફેરવી નાખો કા અને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી નાખો તો હું સાદું એવું કરું છું કે 1/10 ને પેલા દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી નાખો તો આ તો સાવ સહેલું છે 1/10 ને દશાંશમાં ફેરવવું હોય તો 1/10 એટલે 0.1 નીચે એક મીંડું છે તો પોઈન્ટ પછી એક આંકડો ઉપર લેવાનો ક્લિયર 0.1 હવે જુઓ આમાં 0.1 ક્યાં જવાબ છે આમાં છે આમાંય છે આમાં નથી 0.01 છે મારે 0.1 જ જોઈએ છે તો આ જવાબ મારો નીકળી ગયો આ જવાબ પણ મારો નીકળી ગયા બરાબર આ જવાબમાંથી મારો જવાબ છે બરાબર હવે શું કરું અપૂર્ણાંકને ટકામાં ફેરવી નાખું બીજું એવું કરી શકાય અપૂર્ણાંકને ટકામાં ફેરવવા હોય તો મિત્રો શું કરવાનું યાદ કરો પેલો અભ્યાસ અપૂર્ણાંકને ટકામાં ફેરવવાના છે કારણ કે એક જવાબ મારો ટકામાં છે તો ગુણ્યા 100 કરવાના વેરી સિમ્પલ ટકામાંથી અપૂર્ણાંકમાં લેવો હોય તો ભાગ્યા લઈ લેવાના અને ટકામાં ફેરવવા હોય તો ગુણ્યા 100 કરી નાખવાના આ તો આપણે સમજેલા છીએ ચાલો ઓકે તો આ 0 ગયો 0 કેટલા ટકા 10% ચાલો તો 0.1 અને 10% 0.1 અને 100% 0.1 અને 10% એનો મતલબ કે મારો બી બોમ્બે જવાબ સાચો છે ક્લિયર મિત્રો ધ્યાનમાં આવી ગયું બધાને બરાબર તો આ ટાઈપના એક્ઝામ્પલ પણ તમારી એક્ઝામિનેશનમાં પૂછે છે જે તમારી કોઠાસૂઝનો ઉપયોગ કરવા માંગે છે કે તમને અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક અને ટકાવારી ત્રણે ત્રણની સમજણ કેટલી છે
એના માટેનો આ ખાસ મહાવરો છે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં મિસ્ટેક કરતા હોય છે, પણ મેં જે તમને ટ્રીક આપી છે, ટેકનિક્સ આપી છે, બરાબર, એ તમે વ્યવસ્થિત રીતના ફોલો કરશો તો આ પ્રકારના દાખલામાં કોઈ દિવસ તમને ભૂલ પડશે નહીં, એની મારી ગેરંટી છે. ધ્યાનમાં આવી ગયું બધા બાળકોને? ચાલો, તો આઈ હોપ કે આજનો વિડીયો તમે ખરેખર એન્જોય કર્યો હશે, બરાબર. અને કદાચ હજી તમને કોઈ વસ્તુ ન સમજાય તો પાછું રિપીટ કરીને પણ તમે જોઈ લેજો, કે જેથી તમને આ કોન્સેપ્ટ એકદમ મગજમાં સરસ રીતે બેસી જાય. ચાલો, તો ઓકે, તો આજના દિવસ માટે થઈને આટલું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ તમે જો ન કરી હોય તો કરી લેજો, અને આવા વિડીયો હજી આપણે મૂકતા રહેશું, બરાબર. નોલેજનું જેટલું પણ આપણે સ્પ્રેડ કરી શકીએ, જેટલા વિદ્યાર્થીઓ વધારે લાભ લઈ શકીએ એટલું આપણે એને પહોંચાડીએ, બરાબર. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.